सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय पंचावन श्लोकी पाठ करीशु। श्री भगवानुवाच प्रजहाति यदा कामान् प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदुच्यते स्थितप्रज्ञस्तदुच्यते दुःखेष्वनुद्विग्नमनाः दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः रागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता
तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं ऊर्ध्वं वाणीव सर्वशः इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य તો અહીંયા આપણે જોઈ રહ્યા તે એ પ્રમાણે ભગવાન સિદ્ધ પ્રજ્ઞ કોને કહેવાય જે અર્જુને પૂછ્યું સિદ્ધ પ્રજ્ઞ શા ભાષા જે અર્જુનના પ્રશ્ન છે એનો ઉત્તર આપતા ભગવાન સિદ્ધ પ્રજ્ઞના લક્ષણ બતાવી રહ્યા છે જ્યારે એ વ્યવહાર કરે છે ત્યારે સર્વત્ર અનપિસ્નેહ અનપિસ્નેહ એટલે અતિ સ્નેહનો અભાવ અતિ સ્નેહનો અભાવ અતિ સ્નેહ કોને કહેવાય જેને આસક્તિ છે જે અતિ સ્નેહ એટલે કે જે પકડી રાખે છે જે વસ્તુને કે વ્યક્તિને ચસકવા દેતી નથી પકડી રાખે બરોબર ચસકવા દેતી નથી કેમ કારણ કે એવું કેમ કરે છે એ વ્યક્તિ કારણ કે તે વ્યક્તિનું એને બહુ મહત્વ છે વસ્તુનું કે વ્યક્તિનું એટલું જ મહત્વ છે જેમ તમને યાદ છે કે નાના છોકરા હોય એ લખોટી રમતા હોય પછી લખોટી નવી નવી બધી ડબ્બામાં મૂકી હોય રાતે ઉઠે કોઈ લઈ તો નથી જતું ને ચસકવા નથી કોઈ વસ્તુને એને પકડી રાખી કારણ કે એનું મહત્વ છે નાના હોય ત્યારે એનું મહત્વ હોય અહીંયા વ્યક્તિ કે વસ્તુનું મહત્વ છે એટલે એને ચસકવા નથી અને એના પર કંટ્રોલ રાખે છે કે તું મારો છે એટલે તારે બીજા કોઈની સાથે બોલવાનું નહીં તું કોઈની અહીંયા કેમ ગયો તો કેમ આમ કરે છે એમ પહેલાને સતત કંટ્રોલ કરવામાં આવે અને એનાથી પોતાને શું થાય એને દ્વેષ હોય એને ફરકવાનો નથી જેનો રાગ હોય એને અતિસ્નેહ એને ચસકવાનો નહીં એને પકડી રાખીએ અને પેલી દ્વેષ છે એને એની નજીક ફરકવાનો નથી બસ આ બે વસ્તુ સામાન્ય રીતે વ્યક્તિના વ્યવહારમાં જોવા મળે છે પણ આ જ્ઞાની તો છે સર્વત્ર અનપિસ્નેહ અતિસ્નેહ પણ અનપિસ્નેહ એટલે જેને ક્યાંય કોઈ પણ જગ્યાએ પ્રકારને અતિસ્નેહ નથી આસક્તિ નથી એટલે કે એને જગતના પદાર્થોમાં કોઈ બધું સારું છે કોઈ વધારે મહત્વનું છે એને બધું કરવું પડશે વ્યક્તિ આવે વસ્તુ આવે સરસ ન આવે કઈ વાંધો નહીં કારણ કે આંતરિક પ્રસન્નતા છે આંતરિક પ્રસન્નતા છે અને એટલા માટે કહે છે ન અભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા અને એના કારણે અભિનંદન કરતો નથી કોઈની પ્રશંસા કરતો નથી અને આપણે જોઈએ કે કોઈની પણ પ્રશંસા કરીએ એટલે સહજતાથી કોઈની નિંદા થઈ જાય તમે બહુ સરસ ઘણા બધા લોકો હોય તમે બહુ સુંદર ગાઓ છો તમે આમ કરો છો એટલે બીજા બધાને તમને બરોબર નથી નિંદા સહજ થઈ જાય માટે કોઈની પ્રશંસા પણ કરતો નથી ન દ્વેષ્ટિ કોઈનો દ્વેષ પણ કરતો નથી એની પ્રજ્ઞાને સ્થિત છે પ્રતિષ્ઠિત છે કારણ કે તમે કોઈની પ્રશંસા કરો એટલે નિંદા પણ થઈ જ ગઈ એને દુઃખ લાગવાનું એટલે હિંસા પણ થઈ ને એટલે તમે અહિંસાનું મૂલ્ય છે પણ જાણતા અજાણતા તમે હિંસા પણ કરી ગયો છો પણ આ નાની છે એ કોઈની પ્રશંસા પણ કરતો નથી કે નિંદા પણ કરતો નથી દ્વેષ પણ કરતો નથી એની પ્રજ્ઞા સ્થિત છે અને પછી આપણે એ પણ બતાવ્યું પછીના શ્લોકમાં 58મા શ્લોકમાં બતાવ્યું યદા સંહરતે ચાયમ કુર્મોગા નિવસર્વશઃ અહીંયા જે શ્રવણ નિષ્ઠા માટે શું કરવું જોઈએ તો કે છે કે ગઈકાલે બે વખતે વિસ્તારથી વાત કરતી કાચબો કેવો છે કે એની તમને લાગે કે કોઈ પથ્થર નાખે
વાત કરી મમરા નાખ્યું તરત પાણીમાંથી ઉપર આવે, પણ કોઈ પથ્થર ના કરે તરત જ બધાના અંગ સંકોચી લે, અને પછી આ પર એનું ઉપરનું જે પડ છે ને એ ઢાલ જેવું કરે છે, એને પછી કંઈ વાગે નહીં, એને કોઈ બદલું ન થાય. એ રીતે ટૂંકમાં પોતાના અંગોને સંકોચી લેવા માટે અંદર પ્રભુત્વ ધરાવે છે. જ્યાં જરાક મુશ્કેલ લાગે, ડર લાગ્યો, તરત પોતાના અંગોને સંકોચી લે છે, પ્રભુત્વ છે. એમ જ્ઞાની પણ ઇન્દ્રિયોના વિષયમાંથી પોતાના અંગોને ખેંચી લેવાની પ્રભુત્વ ધરાવે છે. મનને ખેંચી લેવું એટલે સંકોચી લેવું અઘરું છે. મનને ખેંચી લેવું અઘરું છે. ઇન્દ્રિયો ક્યારે જાય? પેલા ઇન્દ્રિયો પેલા મન છે, ઇન્દ્રિયો પાસે જાય, ઇન્દ્રિયો પછી એને વિષયમાં ખેંચી લે. પણ આ વ્યક્તિના દ્રઢતા છે, અને એકલા કારણે એ ગમે તેવું કરીએ, ઘણીવાર મન વિચારે પણ ઇન્દ્રિયોને ખેંચી જાય પછી જવાનું છે. પણ પ્રભુત્વ આ વ્યક્તિનું એટલા માટે છે કારણ કે વિષય માટે વૈરાગ્ય છે. એટલે કે વિષય રાગ, એનું મન વિષયના રાગ અને દ્વેષથી મુક્ત હોય તો તમે ઇન્દ્રિયને ખેંચી શકો. પ્રભુત્વ ક્યારે આવે? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. એટલે ઇન્દ્રિયોમાં વૈરાગ્ય છે માટે પોતાની ઇન્દ્રિયોને, મનને આત્મકેન્દ્રિત કરી શકે છે, એમાં નિષ્ઠા લાવી શકે છે. મિત્રો તમે જો આ પછીના શ્લોકમાં આપણે જોઈશું કહે છે વિષયામી વર્તન, તે પછીના શ્લોકમાં વાત કરે છે કે એને પ્રજ્ઞા સ્થિત કરી છે, પણ વિષયામી વર્તન તે નિરાહારસ દેહને વાંચવાનું છે વાંચીએ 59મો શ્લોક. વિષયામિ નિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. આગળના શ્લોકમાં કહ્યું કે પેલી વ્યક્તિ કાચબો જેમ પોતાના અંગોને સંકોચી લે છે, એમ આ વ્યક્તિ વિષયોમાંથી પોતાના મનને ખેંચી લે છે. પણ મનને ખાલી ખેંચી લેવું એટલું પૂરતું નથી. એ વસ્તુ આપણને આ શ્લોકમાં કહે છે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહારસ્ય દેહિનઃ વિષયા વિનિવર્તન્તે. દેહિનઃ એટલે જે દેહમાં અભિમાન ધરાવે છે તે. એ નિરાહાર રહી શકે. આહાર આપણે જોઈએ છીએ કે આહાર વિષયના ઇન્દ્રિયના વિષયો પોતે અટકાવી શકે કદાચ, તો વિષયોની પાસે આવી શકે નહીં. પણ એટલે એક જ્ઞાની છે, અહીંયા ટીકાકાર કહે છે નનુ મૂઢસ્ય અપી. જે જ્ઞાની નથી, જે મૂઢ છે, એ પણ રોગાદી વસાદ વિષયભ્ય ઇન્દ્રિયાણા ઉપસંહરતિ. એટલા રોગી હોય અને એટલા માટે ભાઈ ડાયાબિટીસ થયો છે, હવે તમારે મીઠાઈ નહીં ખાવાની, તો ઇન્દ્રિયોને મીઠાઈ તરફ જવા દેતો નથી. કારણ કે ખબર છે કે જાનો માને ખાઈશ તો લોકોને ખબર નહીં પડે, પણ એ પછી મારા શરીરમાં જે ગડબડ થશે એ તો મારે જ ભોગવવાની છે. એટલા માટે ઇન્દ્રિયોનો ઉપસર્ગ કરે છે. અથવા તો કાષ્ટ તપસ્વીના, જે કેટલાક તપસ્વી હોય, કાષ્ટોન બોલવાનું જ નહીં, એવું તપ કરતા હોય કે વિશ્વને અડીશ જ નહીં, આને એમ સામે નહીં જોવું, એવા પણ તપસ્વી હોય છે. એટલે કહે છે અહીંયા ટીકાકાર કે જે કાષ્ટ તપસ્વી હોય, જે વિશ્વને પોતાની પાસે આવવા જ ન દે, તો વિષયા વિનિવર્તન્તે, વિષયો એની પાસે આવતા નથી. જે રોગી છે એમની પાસે પણ વિષયો આવતા નથી, તો શું એને જ્ઞાની કેવું? કૃષ્ણ કહે છે
તો એને બધાને તમે જ્ઞાની કહી શકશો? તમે ના. કેમ? કે ભલે તમે નિરાહાર, જેને નિરાહાર એટલે આહારને આહાર એટલે તો વિષય, દરેક ઇન્દ્રિયોના વિષયને આહાર, આહાર્યતે એટલે આહાર, જે પોતાની અંદર ખેંચે છે. તે આંખ છે એ રૂપને ખેંચે છે, કાન છે એ સુંદર શબ્દોને, સંગીતને, વચનને ખેંચે છે. પણ અહીંયા કેટલાક આચાર્યો જેમ કે રામાનુજાચાર્ય, જ્ઞાનેશ્વરીમાં પણ આહારનો અર્થ અન્ન કર્યો છે. આહાર્યતે તે આહાર, બધી ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ કરવામાં આવે છે એને આપણે આહાર કહીએ છીએ. પણ રામાનુજાચાર્ય અને જ્ઞાનેશ્વરીમાં પણ કેવી રીતે જ્ઞાનેશ્વરીમાં કહ્યું ભાગવતને આધારે, એટલે કેટલાક લોકો ભોજનને આહાર તરીકે લેવા માંગે છે. તમે બધાને છોડી શકો, હલો પ્રસાદ બધું છૂટી જાય, ભોજનમાં રહેલો રસ, સ્વાદ જાય નહીં. કારણ કે આમ તો નથી કંઈ ખાતો, પણ રસ છે ને એ માટે કે સમોસા, કેવા સરસ સમોસા આવે છે. તમે બહાર રાખો પણ અંદરથી થાય કે એકાદ સમોસું મને વધારે મળી જાય તો સારું. ભલે પ્રસાદ રૂપે છે, મગાઈ નહીં, પણ અંદરથી તેમ થાય રસ છે ને. કારણ કે કોના માટે? એના માટે. કેમ છે? એના માટે મૂલ્ય છે. એ વસ્તુ માટે મૂલ્ય છે. માટે જેમ છોકરાઓને આપણે કહીએ કે હવે પરીક્ષા આવી તો વાંચવા બેસ, પણ બહાર બધા છોકરાઓ રમી રહ્યા છે, પોતે રમવા નથી જતો, પોતાની ઇન્દ્રિયોને રમવામાંથી ખેંચી લીધી છે. પણ અંદર રસ્તો છે, બધા લોકો રમતા હશે એટલે પોતે બેઠા બેઠા વાંચવા કરતા આમ ચાલતા હોય, એટલે રસ છે એમાં. એટલે એ રસ છે એ જતો નથી. પણ અહીંયા આપણે વાત એ કરતા હતા કે રામાનુજાચાર્ય અને લોકો રસ માટે અન્નને જ કહે છે, આહાર એટલે અન્ન. અને એટલા માટે એ લોકો એટલું જ ભાર આપે છે કે આહારની શુદ્ધિ હોવી જોઈએ. તમે જે આહાર લો છો એ આહાર શુદ્ધ હોવો જોઈએ. કારણ કે સ્મૃતિમાં પણ કહ્યું છે કે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લબ્ધ્વા સર્વગ્રંથિના વિપ્રમોક્ષ. એટલે કે છે કે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, તમારી આહારમાં શુદ્ધિ હશે તો સત્વ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધ બનશે, અંતઃકરણ શુદ્ધ બનશે તો તમને સ્મૃતિ થશે, અને સ્મૃતિ લબ્ધ્વા સર્વગ્રંથિ વિપ્રમોક્ષ. બધી જે ગ્રંથિઓ છે જગત માટેની, બધાની જે રસ છે એ બધો રસ પણ દૂર થઈ જશે. માટે તમે કેવું ખાઓ છો એ બરોબર ધ્યાન રાખો. કારણ કે આહારની અંદર 4 પ્રકારના દોષ છે. પહેલો પ્રકારનો દોષ છે સ્વરૂપ દોષ. સ્વરૂપ દોષ, સ્વરૂપ દોષ એટલે વસ્તુ પોતે જ દૂષિત હોય. કઈ રીતે? શાસ્ત્ર કે છે અમુક આહાર છે એ દૂષિત છે, જેમાં ગંધ આવે. ભગવાન લસણ ડુંગળી આપણે નથી ધરાવતા, કોઈ નહીં ધરાવતો મોટે ભાગે. હું માનું છું કોઈ ધર્મવાળા કોઈ ધરાવતું તો ખબર નથી, પણ નહીં ધરાવે. ભગવાન એ શાસ્ત્રમાં એને દોષ વાગે છે, એને સ્વરૂપથી જે દૂષિત છે એનો આપણે પણ આહાર કરવો જોઈએ નહીં. બીજો દોષ છે સંગ દોષ. વસ્તુને તમે રસોઈ કરતા હોય અને વાસણ બરોબર સાફ કરેલું ન હોય તો એનો પણ દોષ આવે, પકડી જાય ને. એટલા માટે કે તમે સ્ટીલના વાસણમાં ન રાંધો. પહેલાં તો કંઈ સ્ટીલના આપણે જસર એમાં ન રાંધો, ટીનમાં પણ ન રાંધો, સ્ટીલમાં પણ ન રાંધો, માટીમાં રાંધો. માટી શુદ્ધ, તો ઠીક છે. પણ સાથે સાથે આવું બધું પણ બની શકે. તમે વાસણ સાફ ન કર્યું હોય, તમે જે શાકભાજી હોય એને પણ બરાબર સાફ ન કર્યું તો માટી આવી શકે. આ બધો દોષ છે. અને પછી નિમિત્ત દોષ. નિમિત્ત દોષ એટલે કોઈ વસ્તુ બહારથી આવીને પડે
જેમ કે રસોઈ કરે ને માથાના વાળ અંદર પડે, એ દૂષિત થઈ ગયું કહેવાય. પછી ગ્રહણ સમયે બધું લોકો કાઢી નાખતા હોય છે. અત્યારે મને ખબર નથી, પણ મને યાદ છે કે જ્યારે મુંબઈમાં હતા એટલે ગ્રહણ હતું તો ગ્રહણ જતું રહ્યું, પેલા લોકો નીકળે અને તમારા ઘરમાં જે કંઈ પડ્યું પેલા લોકોને તમે આપી દો ગ્રાહકોને. ગ્રહણનું બધું દૂષિત થઈ જાય, અથવા તો વાળ પડ્યો હોય, અથવા તો કોઈ નજર લાગ્યો. આપણા લોકો વડીલો કહેતા કે અમુકની હાજરીમાં નહીં જમવાનું, બહારની વ્યક્તિ આવી છે નહીં જમે. કેમ કે ભાઈ એની દ્રષ્ટિ કેવી છે આપણને ખબર નથી, દૂષિત થઈ જાય અને એના આપણા શરીરમાં જઈને ગડબડ કરી શકે. અને છેલ્લો દોષ છે અર્થ દોષ. અર્થ એટલે સંપત્તિ. કઈ સંપત્તિમાંથી આ બધું આવ્યું છે? રસોઈનો સામાન કઈ સંપત્તિમાંથી આવે છે? કોઈને દુઃખી કરીને, કોઈની પાસે જૂઠવી લઈને આવ્યો હોય અને એ અનાજ તમે જો ખોટી રીતે આવેલો હોય, એ ખોટા પૈસામાંથી આવેલો હોય તો એની પણ અસર થાય છે. તમે કેવી રીતે રસોઈ કરો છો એ પણ મહત્વનું છે. કારણ કે રસોઈ કરતા કરતા મનમાં ઉપચાર હોય, ચિંતા હોય, ઉતાવળ હોય તો પણ રસોઈ પર અસર થાય. એ પણ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા લો. કેમ કે રોટલીમાંથી રામ રામ સંભળે, રામ રામ એટલું બધું. અને કયા પૈસામાંથી આવે છે એ પણ બહુ મહત્વનું છે. અને એટલે તમે માનો કે ન માનો પણ અનુભવ કરેલો છે દીક્ષામાં. એટલે કયા પૈસામાંથી આવેલું છે, પૈસાની શુદ્ધિ છે કે નહીં, વ્યક્તિ કોણે બનાવ્યું છે, કેટલી શાંતિથી બનાવ્યું છે. ઉતાવળથી બનાવ્યું હોય ને તો એ પણ ભોજનની અસર તરત જ થાય છે. એટલે આ બધાની શુદ્ધિ થાય ત્યારે આહાર શુદ્ધ કહેવાય. અને આહાર શુદ્ધિ થાય તો સત્વ શુદ્ધિ, તો સત્વની શુદ્ધિ અંતર્ગત શુદ્ધ થાય અને એનાથી આપણને સ્મૃતિનો લાભ થાય. એવું કોણ કહે છે? આનંદાચાર્ય અને બીજા આચાર્યો. પણ આપણે તો કે શંકરાચાર્ય મારે શું કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. તમે જ્ઞાનનું થયું હોય અને તમે વિષયને છોડી શકો. જેમ રાત્રે તો વિષય છૂટી જ જાય છે, કોઈ વિષયનો આપણે હોતા નથી, પણ ઉઠ્યા એટલે તરત રસ સુતા હોય અને હજી તમને ચાની સુગંધ ઉઠી જાય. તમે લોકો ચા કોફી લઈને આવો ઉઠી જાય, કેમ સુગંધ આવી? એટલે રસ છે એના માટે. એટલે ટૂંકમાં રસ હોય તો એને તમે જ્ઞાની કહી શકો નહીં. પ્રશ્ન હતો ને આ ટીકાકારે કહ્યો કે જ્યાં સુધી તમે વિષયોથી દૂર રહી શકો, કારણ કે માનવી છે, કાષ્ટમોહન છે, તો તમે નિર્ણય કરો કે વિષયનો નહીં લો. પણ અંદરથી જે પેલો બાળક ભણમાં બેઠો છે પણ એ ખરેખર પોતાને રસ તો રમવામાં છે. મારા મિત્રો રમતા હશે, રખોડી રમતા હશે કે આ કરતા હશે, એનો હાથ આમ થતો જ ભલે માં બેઠી આવી હોય, કારણ કે રસ છે. એટલે રસને તો દૂર કરવો જ પડે. બુદ્ધિમાં વિવેક થયો કે આ જગતના પદાર્થો મિથ્યા છે, પણ મનમાં તો રસ થઈ ગયો છે, અનુભવ તો થયો નથી. એ મનને બધા અનુભવ કરાવવો પડે. એનો અંદર આનંદનો, જે વિષયમાં આનંદ છે, માટીમાં રસ છે, અને એટલા માટે ભલે વિષયને છોડી દીધા હોય. એકાદશી છે, આ બધા માએ એમ કહ્યું બધા એકાદશી કરવાની છે, એનું ફરાળ જ ખાવાનું છે. તો જેને એકાદશી કરવાથી શું મળે એને ખ્યાલ ન હોય, એને તેમ થાય કે ક્યારે તો બહાર જેમ કરી આવે લોકો ઉપવાસ કર્યો છે તો બહાર કંઈક અનાજ કરી આવે, કેમ કે રસ છે માટે. એટલે રસને દૂર કરવા માટે તો અંદરથી કંઈક મળવું જોઈએ. જેમ છોકરો હોય એ તમે એને સાથે જમતો જ નથી, કેમ પીઝા ને બધું ખાવામાં બહુ જ રસ. બહાર જઈએ અને અહીંયા રોજ ભાખરી રોટલા બનાવે છે. એક છોકરો વાત કરતો હતો કે પહેલાં નાનો હતો ને ત્યારે મને આ ભાખરી ને રોટલો ને કંઈ ખાવું ગમે છે ને, હું તો પીઝા ને બધું બર્ગર જ ખાઉં. પણ એક વખત અને એટલો બધો કફ થઈ ગયો અને એટલે બધું થઈ ગયું હતું, બહુ જ માંદો પડી ગયો, છૂટી ગયો. એટલે તો આ બધું બહુ થાય તો થાય, પણ એવું કરવાથી એવું નથી હતું. પાછું રસ્તો એ જ ક્યારેક પીઝા મળી જાય તો ભાખરી છોડી દો, પીઝા ખાઈ લો,
કારણ કે રસ છે. પણ મનમાં જ્યારે તમને પરમ દ્રષ્ટવા રસવર્જ્ય રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. રસવર્જ્ય તો રસથી મુક્ત થઈ જાઓ, પણ એ રસમાંથી પણ મુક્ત થવું એક પરમની ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય. તો એટલે કે મનને એક પ્રસન્નતા પ્રાપ્ત થાય, મનમાં એક આનંદ પ્રગટ થાય. અને આનંદ ક્યારે પ્રગટ થાય કે જ્યારે તમારા માટે પરમ પરમાત્મા એનું દર્શન થાય, અથવા તો એનાથી મને ઉત્કૃષ્ટ રસ આપવો છે. એના માટે સ્વામીજી સુંદર દાખલો આપે કે કોઈ દારૂ પીતો હોય, શરૂઆતમાં જ્યારે દારૂ પીતો હોય ને ત્યારે કે હું ગમે ત્યારે દારૂ છૂટી શકે મારી પાસે. પણ ધીમે ધીમે એક વખત એવું થાય કે હવે દારૂ એને પીવે છે. સાંજે 6 વાગે ને એની બોટલ કે એ તું શું કરે છે? અમારા ઓફિસમાં કામ છે. ઓફિસમાં કામ કર્યા કરીશ કે અહીંયા ચાલ મને પી. એની બોટલ, પહેલાં વ્યક્તિ દારૂ પીતી હતી, હવે બોટલ એને બોલાવે કે તું આવ, તું મને પી, તું આમ કરી લે. હવે એનો કબજો કરી લીધો પેલા બોટલ. હવે એ ધારે તો છોડી શકે એમ નથી, પણ કદાચ નિર્ણય કરે છે બધો માંદો પડ્યો છૂટી જાય. માંદગી હોય તો એ તો કંઈક બહુ પી કરે, લીવર ખરાબ થઈ ગયું, અને હવે ડૉક્ટરે કીધું છે પીશો તો તમારા લીવર ઓપરેશન કરવું પડશે, આ થશે વગેરે. ના પર પીવું નથી. પણ જેવો સાજો થાય એટલે પાછું મન તો થવાનું છે. હા, પણ એ વખતે હોસ્પિટલમાં જ કોઈ સંત ત્યાં પહોંચી ગયા અને થોડી વાતો કરી ભગવાનની ગમ્યું. તમે હવે રામાયણ વાંચો લો, અત્યારે હોસ્પિટલમાં છો ત્યારે રામાયણ વાંચો આ. અને વાંચતા વાંચતા આનંદ આવ્યો. પછી હવે નક્કી કર્યું કે સાંજે 6 વાગે મને પીવાની આદત થઈ ગઈ છે, હું ત્યારે આ રામાયણ વાંચીશ. એટલે તમે જો બોટલ તો બધાને આપી દીધી, પણ મિત્રો બોલાવવા આવ્યા તો કે ના, તું રામાયણ માટે બેસ. પરમ દ્રષ્ટવા નિવર્તતે. એટલે કે અહીંયા 2 રીતે છે. જે ટેવ પડી ગઈ છે, જે રસ છે, એને આવી રીતે ભગવાનનું શ્રવણ મંથન કરીએ, સત્સંગમાં જઈએ, પછી શાંત પડે બધા મિત્રો ભેગા થાય, થોડા ટપ્પા કરે, કંઈક વાતો કરે. ના, મારે તો સત્સંગમાં જવું છે, ગમે તેમ હું સત્સંગમાં જઈશ. તો શું થયું? સ્થૂળ રસ છૂટી ગયો, વિશ્વનો સ્થૂળ રસ છૂટી ગયો. પછી પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમ એટલે પરમાત્માની જ્યારે દર્શન થાય, કઈ રીતે? અહીંયા આચાર્ય કહે છે પરમ એટલે પરમાર્થ તત્વમ બ્રહ્મ દૃષ્ટવા. દૃષ્ટવા એટલે જોઈને નહીં, જાણીને. પરમ એટલે પરમાત્મા બ્રહ્મને દ્રષ્ટવા એટલે જાણીને. કઈ રીતે જાણવાનું? અહમ એવ બ્રહ્મ, હું જે તત્વ છું એ પૂર્ણ તત્વ હું જ છું. એ ઈશ્વર જેને કહે છે એ હું જ છું. એવું જ્યારે થાય ત્યારે જ આ રસ સંપૂર્ણ રીતે જાય. સત્સંગથી સામાન્ય રસ જાય, સ્થૂળ રસ જાય, અને સૂક્ષ્મ જે સૂક્ષ્મ રસ રહ્યો છે એ પરમથી, પરમના દર્શન કરવાથી, જાણવાથી થાય. એને કહે છે નિર્બીજમ વિષય જ્ઞાનમ સંપદ્યતે. પછી વિષય માટે એક સૂક્ષ્મ બીજ પણ, રસ પણ રહે નહીં, એવું થાય. એટલે ટૂંકમાં ન અસ્તિ સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદ. જ્યાં સુધી આ સમ્યક દર્શન આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ રસનો ઉચ્છેદ થઈ શકે નહીં. માટે આપણે આચાર્ય શું કહે છે કે બધાએ સમ્યક દર્શનાત્મિકા કાયાહ પ્રજ્ઞાયાહ સ્થૈર્યમ કર્તવ્યમ ઇતિ અભિપ્રાયઃ. એ બધાએ આ સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, એવો અહીંયા અભિપ્રાય, અહીંયા એવું સૂચન છે. એવું આપણે આચાર્ય શંકરાચાર્ય મહારાજ કહે છે. તમે કીધું કે સમ્યક દર્શન થવું જોઈએ, સરસ છે, પણ સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ. હવે સમ્યક દર્શન માટે એટલે કે આત્મજ્ઞાન માટે, સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે આત્મા જીવો છે તે. આત્મા કેવો છે? જીવો છે તેઓ. એનું સ્વરૂપ શું છે? તો કે પૂર્ણ છે. આત્મા કેવો છે? બ્રહ્મ જ છે. એ દર્શન માટે વિવેક તો જાગૃત થયો, પણ છતાં કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે એ આપણને
જો 60મા શ્લોકમાં મુશ્કેલી બતાવે છે અને એને કેવી રીતે દૂર કરવી એ પછીના શ્લોકમાં બતાવશે. એટલે અહીંયા 60મા શ્લોકમાં કહે છે યત દોષ્યપિ કૌન્તેય યત દોષ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાદીનિ હરન્તિ પ્રસભં મનઃ. એને પહેલા તો બતાવે છે તો કે છે યતતો યપિ કૌન્તેય યતતઃ. પહેલા તો કીધું હે કૌન્તેય યતતઃ ભૂયો વિષય દોષ દર્શનાત્મક યત્ન કુરતઃ. યતત જે પ્રયત્ન કરી રહ્યો છે, જેને વિવેક જાગૃત થયો છે કે શાસ્ત્રનું શ્રવણ અને કરવું જોઈએ, આ વિષયમાં સુખ નથી, નિર્ણય થયો છે અને એ નિર્ણયના સ્થિર થવા માટે પ્રયત્ન પણ કરે છે. લખે છે કારણ કે આગળ વાત કરીને પ્રજ્ઞાની સ્થિરતા માટે એક તો બહારના ઇન્દ્રિયો અને મન બંને અસાધારણ કાળ છે, જેને વિષયમાં ખેંચી જાય છે. માટે પહેલો યત્ન કરે છે કે યતત ભૂય વારંવાર વિષયમાં દોષ દર્શન જોવે છે. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે આત્મામાં જ સુખ છે, એટલે કે વિપશ્ચિતઃ. યતતો અપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. એટલે વિપશ્ચિત કોને કહેવાય કે જેને વિવેકી છે, જેને ખ્યાલ છે કે સુખ તો વિષયમાં નથી, સુખ તો આત્માનો સ્વભાવ છે. એટલે કે એને આત્મજ્ઞાન માટે મૂલ્ય છે. કારણ કે આગળ પણ કહ્યું કે સંપૂર્ણ રસ્તો સમ્યક દર્શનથી જ દૂર થાય. એટલે એને એનું મૂલ્ય છે, એના માટે પ્રયત્ન પણ કરે છે. એને કે છે વિપશ્ચિત. બે અર્થ લીધા એમણે. યતતો યપિ કૌન્તેય જે પ્રયત્ન કરી રહ્યો છે જ્ઞાનમાં સ્થિરતા માટે અને સાથે સાથે વિપશ્ચિત છે, એટલે કે જે વિવેકી છે, જેને એટલો નિર્ણય થયો છે કે વિષયમાં સુખ નથી અને સુખ આત્મામાં છે, એ પ્રાપ્ત મારે કરવાનું છે. આત્મા સુખ સ્વરૂપ છે એ મારે જાણવું છે, એના માટે એ પ્રયત્ન કરે છે. એટલે આવું જે ઇન્દ્રિયોને પ્રયત્નશીલ છે, વિવેકી પણ છે, છતાં ઇન્દ્રિયાણિ પ્રમાદીનિ હરન્તિ પ્રસભં મનઃ. પણ આવી વ્યક્તિ જે વિવેકી છે, પ્રયત્નશીલ છે, છતાં પણ ઇન્દ્રિયો પ્રમથની હચમચાન આપે. ઇન્દ્રિયો પ્રમાદીનિ એટલે પ્રમથન કરનારે ઇન્દ્રિયો હચમચાન આપે છે અને વલોવી નાખે છે. અને હરન્તિ પ્રસભં મનઃ. પ્રસભમ એટલે બળાત્કારી એ મનને વિષયમાં લઈ જાય છે. આ એક પહેલા આપણને બતાવે છે કે મનમાં ઇન્દ્રિયો એવી છે, બળવાન છે, ઇન્દ્રિયો બળવાન નથી. ઇન્દ્રિયો તો આપણે આગળ પણ વાત કરી હતી, ઇન્દ્રિયો તો ખાલી તમને વિષયનું જ્ઞાન આપે છે કે આ વસ્તુ આમ છે, પણ મનમાં એનું જે મૂલ્ય છે ને એના લીધે જાણે કેવું લાગે છે કે ઇન્દ્રિયો એને ખેંચી જાય છે. જેમ આગળ જ વાત કરી હતી કે તમે મેદાનમાં જતા હોય, ટટ્ટુ પર બેઠા હોય અને ટટ્ટુ ઘાસ જોવે અને પછી જાય આપણે બીક લાગે, હમણાં પડશું, પડી ગયા, મચમચાઈ નાખે. જો ન હોય ટટ્ટુની સાથેનો ગાઈડ દોરી પકડવાળો તો આપણે મચમચી છીએ. એમ અહીંયા પણ એવું જ કહે છે કે ઇન્દ્રિયો કેવી છે, પ્રમાદીની એકદમ બળવાન છે કે મનને પણ ખેંચી જાય છે. એમ ઇન્દ્રિયોને ટેવ પડી ગઈ છે ને ભાઈ સુખ તો વિષયમાં છે, ટટ્ટુને આહાર ક્યાં છે તો લીલા ઘાસમાં છે. પણ આગળ શું થશે ખબર નથી. એટલે અહીંયા પણ એ સુખ ક્યાં છે તો વિષયમાં. એવો નિર્ણય થયેલો છે મનમાં, દ્રઢ નિર્ણય. અનેક વર્ષોથી વારંવાર આપણે સમજાવે તો પણ ક્યારે એ જતી રહે ખબર ન પડે. ક્યારે બધો હાથ અનેક વર્ષો સુધી મંદિરમાં બેઠા હતા ભિખારી, અને પછી પૈસાદાર થઈ ગયા, પણ બધા એને ભિખારીને આપે છે ત્યારે ખબર નથી પડતી, હાથ લાંબો થઈ જાય. પછી ખબર પડે ઓહો હું તો હવે કરોડપતિ છું,
એમ આપણા મનને ઇન્દ્રિયો ક્યારેક ખેંચી જાય છે. ઇન્દ્રિયો જોવે ને કે આમ મને પહોંચી ગયો અને એને પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે, એવું કોના માટે કહે છે કે જે વિવેકી છે, યત્નશીલ છે, છતાં પણ ઇન્દ્રિયો એની સાથે આવું થઈ શકે છે. એટલે પ્રશ્ન અહીંયા બહુ સુંદર દ્રષ્ટાંત છે. ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ યતતો ह्यपि કૌંતેય. ह्यपि છે ને હિ અપि, હિ એટલે પ્રસિદ્ધિ છે. કઈ પ્રસિદ્ધિ છે? દૃષ્ટાંત અહીંયા આપે છે. પ્રસિદ્ધો અયમ લોકે, વ્યવહારમાં જ્ઞાનમાં પણ આ પ્રસિદ્ધ છે. વ્યવહારમાં આ બહુ પ્રસિદ્ધ છે. શું કે પ્રમાથી દસવહ, બહુ બળવાન પેલા ચોર હોય ને એ બહાર પેલાને રાખ્યો હોય, ચોકીદારને રાખ્યો હોય. ચોકીદાર રાખ્યો તો ચોકીદારને પણ હટાવીને એના 10 પૈસા લઈ લે. શેઠની સાથે એનો ચોકીદાર પણ સાથે હોય, કંઈક બહુ મહત્વની વસ્તુ હોય તો પણ લોકો એટલા બળવાન હોય કે એને પેલા ચોકીદારને પણ હટાવી દે, એના પર એટલો બધો પ્રભાવ જમાવે કે ઓર બિચારો ચૂપ થઈને બેસી જવું પડે અને પૈસા લઈ લે. એમ ઇન્દ્રિયો પણ એની બળવાન છે કે મનને વિષયમાં ખેંચી જાય છે. તો હવે શું કરવું જોઈએ? તા માટે છે 61મા શ્લોકમાં તાની સર્વાણી સંયમ્ય, સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ, વશે હિ યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, પ્રજ્ઞામાં સ્થિત થવું, જ્ઞાનમાં સ્થિત થવું હોય તો તાની સર્વાણી સંયમ્ય. તાની એટલે તે બધી, તે એટલે કઈ જે આગળ કીધું ને કે જે પ્રમાથી છે, જે દેહથી વિચલિત કરવાવાળી ઇન્દ્રિયો, તાની સર્વાણી એટલે બધી જ, તાની સર્વાણી એટલે બધી જ, એટલે બધી કઈ કે જે દેહથી ચ્યુત કરનારી છે અને સંયમ્ય, એને સંયમન કરું છું. એટલે શરૂઆતમાં દ્રષ્ટાંત આપે મહાત્માઓ કે છોડ હોય નાનકડો તો તમારી આંબો વાવ્યો છે તો આજુબાજુ વાડ બાંધવી પડે, વાડ બાંધવી પડે તો કોઈ પ્રાણી અમને ખાઈ છે. પણ એકવાર વૃક્ષ થઈ જાય પછી એ જાતથી તમે બાંધી શકો, કશું કોઈ પ્રાણી એને કશું કરી શકે નહીં. પણ શરૂઆતમાં એને બાંધવી પડે, સંયમ્ય. પેલાનું સંયમન કરવું પડે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડે. બીજું દ્રષ્ટાંત જોઈએ કે ઘર બનતું હોય, લાદી નખાતી હોય, સહેજ બધું થઈ ગયું છે, હવે લાદી બાકી છે, લાદી નાખી હોય અને તરત ને તરત બધી લાદી ગોઠવી છે, ગોઠવાય છે અને તમે ચાલવા માંડો તો તૂટી લાદી તૂટી જાય, બધું છૂટું પડી જાય. પણ પાણી નાખો 1-2 દિવસ બરોબર થઈ જાય પછી વાંધો આવે નહીં, પછી કોઈ પણ ચાલતો વાંધો આવે નહીં. પણ પહેલાં સંયમન, પહેલાં એને અમુક વખતે ધ્યાન રાખવું પડે. એ રીતે અહીંયા કહે છે કે તું જે દેહથી વિચલિત કરનારી છે તેને પહેલાં તો સંયમન કરતા અને સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. પહેલાં બધી સંયમ કરીને વશીકરણ કૃત્વા યુક્ત સમાહિત સન, ઇન્દ્રિયોને સમાહિત કર, એકાગ્ર કર, એક સ્થાન પર લાવ. અને ત્યાર પછી મત્પરઃ યુક્ત આસીત મત્પરઃ. તું ક્યાંક બેસ, આસીને કે મત્પરઃ વાસુદેવ સર્વપ્રત્યેકાત્મા પરઃ યસ્ય સમત્પરઃ ન અન્ય અહમ તસ્માત ઇતિ આસીત. આસીત એટલે બેસવું. પણ ક્યાં બેસવાનું હોય? આસીત એટલે બેસવું એવું કરે છે. પણ એટલે કે ક્યાં બેસવાનું કહે છે? પરમાત્મા મત્પરઃ સન્ન, એકાગ્રચિત કરીને, ઇન્દ્રિયોને વશમાં કરીને તું આસીત એટલે બેસવું. ક્યાં? પરમાત્મા બેસવું જોઈએ. તો શું થશે? વસે એસ ઇન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો વશમાં હોય છે એ જ જ્ઞાનમાં નિષ્ઠ થઈ શકે. દ્રશ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા,
જ્યાં સુધી ઇન્દ્રિયો વશમાં ન હોય તો આત્મચિંતન રીતે થાય. અને એટલા માટે અહીંયા પહેલા કહે છે કે તું બધી ઇન્દ્રિયોનું સંયમન કર, એટલે ઇન્દ્રિયોને વિષયમાં જતા અટકાવ. જેમ આપણે તો વાડ બાંધી, વૃક્ષ પહેલા વાડ બાંધી, એમ ઇન્દ્રિયોને દમન કરો. જવું તો છે ને, પણ નહીં, અત્યારે નહીં. અત્યારે તો નહીં જવાતું. જેમ છોકરાને ઘણી વખત સમજાવીએ અને ક્યારેક થોડું કડક પણ થઈને અમૃત થાય, આમ નહીં જ કરવાનું, એ ઇન્દ્રિયોને પણ ના પાડવું પડે. પછી ભગવાન આગળ કીધું ને, છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. થોડી વાર કડક પણ બનવું પડે, અને કડક બહુ બનવા તો શું થાય? તો એ મુશ્કેલી. તમે બહુ ખેંચાખેંચ કરો વસ્તુને તો એ તૂટી જાય, પણ એને પ્રેમથી સમજાવવું પણ પડે. પ્રેમની પણ આવશ્યકતા છે. એટલે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. વારંવાર મનને સમજાવીએ કે મન તો ક્યાં જોડે છે? ઇન્દ્રિયો તમે બધા જાઓ છો વિષયમાં, પણ એના માટે જાઓ છો. ઉપદેશ શાસ્ત્રમાં સુંદર વાત કરે છે કે એને સમજાવવાની કે તું શેના માટે દોડે છે? આનંદ માટે. ઇન્દ્રિયો અને મન સુખ માટે દોડે છે, આનંદ માટે દોડે છે. એમ તું મારા માટે દોડે છે, હું તો આનંદ સ્વરૂપ છું, અને તારે જવાની જરૂર નથી. અને આ સુખ છે ને એ તો ક્ષણિક છે, અને એની માટે તારે કેટલી કિંમત ચૂકવી પડે છે તને ખબર છે? એક નાનકડો લાડુ બનાવવા છે, અડદિયું બનાવવા છે, સારું છે, એ બનાવવા માટે તો કેટલી કિંમત ચૂકવી. શરીરની શક્તિ પણ જાય, વસ્તુ લાવો, આમ કરો, અને મળે છે ત્યારે કેટલું સુખ? થોડું. અને સુખ મળે છે થોડુંક તો બરોબર, પણ પછી તને પરાધીન બનાવે છે. એના વગર પછી ચાલે જ નહીં. આમ જોયું ને ના છોકરા, તમે જોજો, નાના છોકરા ઘણી વખત દુકાને છે ને પછી ખટે ત્યાંથી પગ ગયો, પછી તું ચાલને પણ હટે જ નહીં, સિરપ થઈ છે. એટલે મન ઇન્દ્રિયો પણ એવા છે, એને દમન પણ કરીએ અને સાથે સાથે સમજાવીએ. બેટા અત્યારે જે બાળકને સમજાવીએ એમ મનને પણ સમજાય, બેટા અત્યારે ન ખવાય, તો ચોકલેટ ખાઈશું તને આ થશે. જો બીજાને કેવું થયું હતું, તો છોકરો ચોકલેટ ખાધો તો એને દાંત પડી ગયા, એને શરદી થઈ. સમજાવવો પણ પડે, થોડો ડર પણ બતાવવો પડે, અને પ્રેમથી પણ. એની બદલે અંદર બીજું આપીશ, પરમ દ્રષ્ટવા નિવર્તતે. એક તો સમજાવીએ, વૈરાગ્યેન ચ ગૃહ્યતે, પણ સાથે સાથે મત પરઃ. ભગવાન તું મારે પરાયણ થા, તું આજે નાની નાની વસ્તુમાંથી મુક્ત થવા માટે શરૂઆતમાં તો ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દે. એના માટે દમન, જે બધું વાડ બાંધો, એમ પહેલાં વાડ બાંધો, પણ એટલું પૂરતું નથી. કારણ કે તમે જોજો, મન ઇન્દ્રિયોને વિષયમાં જતી અટકાવી દઈએ અને ધ્યાન કરવા બેસીએ તો પણ મન પણ વિચિત્ર છે. કારણ કે મારા છોકરાને આમ કેમ કીધું, મારા છોકરા મને કોઈ દિવસ કશું કહે નહીં, અને આણે આમ કીધું, છોકરાએ કીધું કે બીજાએ કીધું, પણ એ મનમાંથી જાય જ નહીં, સતત એ જ યાદ આવે. માટે એને પણ સમજાવવાની જરૂર છે કે એને કીધું એનું ખરેખર કહેવાનો અર્થ હતો કે અકળાઈને બોલ્યો છે, એને મારા માટે પ્રેમ તો છે જ, પણ છતાં જ બોલ્યો હોય તો કોઈના પ્રભાવમાં આવીને બોલ્યો છે, કોઈના પ્રભાવની અંદર આવીને કોઈના પ્રભાવ આવી ગયો હોય, અથવા તો પોતાને ત્યારે કંઈક મુશ્કેલી આવી ગઈ હોય અને અકળાઈ ગયો હોય આપણા ઉપર, એવું બધું વિચારીને એને મૂળમાંથી કાઢવું પડે. અને પછી મત પરઃ, પરમાત્મા જે ઈશ્વર છે એ જ શ્રેષ્ઠ કે છે, વાસુદેવ. પણ એ વાસુદેવ કોણ? પ્રત્યેક આત્મા, જે મારો જ આત્મા છે. પરમાત્મા જે સર્વ અંતર્યામી છે એ મારો આત્મા છે. પણ એ વેદાંતનું દર્શન ન થાય ત્યાં સુધી પણ એ ભગવાનને, મુરલી મનોહરને, નંદનંદનની એનું ચિંતન તો કરો. હા, એ કેવા સુંદર છે. હમણાં જ એક સુંદર વાત બે જગ્યાએ વાંચી છે. એટલે મહાત્મામાં કદાચ રામજી માટે, શ્રી કૃષ્ણ માટે આ વાર્તા પ્રસિદ્ધ જશે. દરેક જુદી જુદી રીતે કહેતા હોય કે ભગવાનના રૂપનું મનોહર દર્શન કર્યા. ઓહો, ભગવાન તો આજે પણ અહીંયા આ પદમાં આવે છે અને બધા ગાયોની વચ્ચે મોટી વગાડતા હોય. બોલો સાંભળ્યું તો કે હું તો તરત ગાયને ચરાવવા જાઉં છું, મેં તો કોઈ જ જોયા નહીં. બાપરની વાત એને કળિયુગમાં સાચી લાગી. બહુ ભોળો હતો, એને ભૂલ્યો જ કરતો, ના ભૂલાઈ ગયો. આપણે ભોળા ભેગા કે ભોળ્યો છે. એટલે
એટલો ભૂલો હતો કે એને થયું કે ભગવાન મને કેમનું દર્શન આપે. સત્સંગમાં ગુરુ રોજ એક જ કામ કરે, ગુરુજી ગીતા ગાવે છે, રાજાની તો જાય, સાંજે આવે થોડોક સત્સંગ ચાલતો હોય તો બેસે. ભગવાન સુંદર રૂપની વાત કરી કે ભગવાન મુરલી ધારણ કરે છે, પીળું પીતાંબર પહેર્યું છે, વાંકડિયા વાળ છે, આંખોમાં એટલો સ્નેહ છે, નિતર પ્રેમ તો હોય એમાં પરમાત્માનું સાંભળી અને દરરોજ ગાયને ચરવા જાય અને ગાયોના ટોળામાં છુપા હોય અને જ્યારે મુરલી વગાડે એટલે ગાયો અને બધા સ્તબ્ધ થઈ જાય. આ બધું સાંભળ્યું પેલા અને એમ થયું મને ભગવાન મને દર્શન નથી મળતા, હું તો રોજ ગાય ચડાવવા જાઉં છું. એક દિવસ બે દિવસ બધે શોધતો તું ક્યાં છે, તું ક્યાં છે, કેટલા દિવસ સુધી થયું. પછી એક દિવસ ભગવાન દર્શન થયા, એકદમ જોઈને સ્તબ્ધ થઈ ગયો. પણ એટલા માટે મત પર પહેલા ભલે આપણને એ સુધી ન પહોંચીએ, પ્રત્યેક આત્મા છે એ જ વાસુદેવ છે. પણ એ વાસુદેવના જે સ્વરૂપ છે, એની લીલા છે, એમાં તો મને જોઈ શકીએ. પેલો બાળકે જોડી દીધું અને ભગવાનના દર્શન કર્યા કે તું દર્શન કરી તો મને કંઈ ખવડાવીશ? તો મને તો બે રોટલી છે મારી પાસે, તો એક તારી ને એક મારી. એમ તો બાળક સહજ છે, એટલો ભોળો છે કે બધું ભગવાન આપી દઉં એવું થતું નથી. બહુ મીઠું છે તો મને ભૂખ લાગી તો કે અડધી આપી શકું ને, કાલથી હું તારા માટે વધારે લાવીશ. આશ્રમમાં જઈને મને આપો. લોકો માનતા જ નથી કે કેવી રીતે કે મારી સુધી ખૂબ હશે અને કદાચ આજે ખાવાની વધારે ભક્તિ લાગે છે. પણ આવું આપણું મન થાય એટલા માટે આહાર શુદ્ધ, અંતકરણ શુદ્ધ થાય તો ભગવાનની લીલાનું સાંભળવામાં આનંદ આવે. પછી છેવટે એ પરમાત્મા છે, નંદનંદન છે, મારો જ આત્મા છે, સર્વમાં એ જ રમી રહ્યો છે, એ જ આનંદ સર્વમાં અભિવ્યક્ત થયો છે. આપણે વાત કરી હતી ત્યારે બે પ્રકારના આનંદ છે, વિકૃતિ આનંદ કહો, એને પ્રેમ કહો, આપણે ભાગવતમાં જ વાત કરી હતી. અને વિકૃતિ રૂપે કામ કહો, કોઈ ક્રોધી હોય આમ પણ એમાં છે તો પરમાત્માનો પ્રેમ જ પણ જુદી રીતે વિકૃત થાય છે. એવા દર્શન જ્યારે કરવામાં આવે ત્યારે ઇન્દ્રિયોના વશમાં થઈ જાય. વસે યસે ઇન્દ્રિયાણી, પછી ઇન્દ્રિયોને બીજી ક્યાંય જવાની આવશ્યકતા રહે નહીં. પછી તમે ચિંતન કરો કે હા એ પૂર્ણ તત્વ હું છું, મારામાં કંઈ ખૂટતું નથી, તો એ દર્શન થઈ શકે. પણ પહેલાં મત પર બે રીતે થાય. મત પર મારે પહેરણતા પહેલાં સગુણ પરમાત્માના જે લીલાના દર્શન કરીએ એની સાથે એક થાય અને ધીમે ધીમે અંતકરણ શુદ્ધ થતાં એ પરમાત્માનું ચિંતન આત્મા વિવેક દ્વારા મત પર આત્મા અને આત્માનું ચિંતન દ્વારા કે આ શરીર જેને દેહીને કીધું ના આગળ કે દેહી છે એ દેહમાં આત્મબુદ્ધિ છે, પણ જ્યારે સાંભળું છું ત્યારે આ દેહનો ધર્મ છે અને આ મનનો ધર્મ છે. હું એ નથી. દેહમાં સમસ્યા છે પણ એ તો રહેવાની છે, પણ આત્મામાં નથી. ને આત્મા કોણ છે? એ નંદનંદન દેવકી નંદન મારા હૃદયમાં અને સર્વના હૃદયમાં બેસીને આવી લીલા કરી રહ્યો છે. તો પછી ચિંતન કરું. પછી ઇન્દ્રિયોની જ આપી છે કે જે ખેંચી જતી ઇન્દ્રિય પ્રયત્ન કરતો હતો પેલો એ પ્રયત્ન કરતો હતો વિપશ્ચિત નિર્ણય કરો, પણ નિર્ણય કરે એટલું પૂરતું નથી. પણ એ નિર્ણય જ્યારે પોતે એ તત્વને પોતાના સ્વરૂપમાં જુએ, મત પર બને બસ હવે મારા જીવનમાં એ નંદનંદનના દર્શન કરવા છે, એને આત્મરૂપે જાણવું છે. એના માટે વારંવાર એનું ચિંતન અભ્યાસ સતત કરવામાં આવે તો જરૂર પેલી ઇન્દ્રિયો જે પ્રમાતી હતી, કારણ કે ત્યાં આકર્ષણ હતું ને મનને રસ હતો, એ રસ ક્યાં ગયો? આપણે પહેલાં જ વાત કરી કે પરમ દ્રષ્ટવા નિવર્તતે, એ પરમના દર્શન થાય એટલે કે મત પર બનીએ, ભગવાનને પરાયણ બનાવીએ. ભગવાન જ મારો પહેલાં તો સંપૂર્ણ ભગવાનને સમર્પિત શરણાગતિ કર્મયોગ પણ આવી જાય અને છેવટે એના અંતકરણ શુદ્ધ થતાં એ તત્વ મારામાં અને સર્વમાં, મારામાં જ છે ને સર્વમાં એ રમેલો છે, એના દર્શન થઈ શકે. એની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ શકે. ક્યાં? જ્ઞાનમાં કે જેને ઇન્દ્રિયોને પોતાના વશમાં કરે છે. કેવી રીતે કરે છે? સંયમન દ્વારા અને સાથે સાથે મત પર બનીને પરમાત્માને પોતાનું ધ્યેય બનાવીને તેની પ્રજ્ઞા સ્થિત થઈ શકે છે.
હવે આગળ કે છે અથ ઇદાનીમ પરા ભવિષ્યત સર્વ અંતમૂલમ ઇત્યુચ્યતે. પણ ઇન્દ્રિયો છે વિષયમાં જાય છે, જે બધા જ અનર્થનું મૂળ બને છે. આપણે જોઈએ આગળ. નનુ મધુસૂદન મહારાજ કે છે નનુ મનસો બાહ્ય ઇન્દ્રિય પ્રવૃત્તિ દ્વારા અનર્થહેતુત્વમ નિગૃહિત બાહ્ય ઇન્દ્રિયસ્ય તુલ્યત્વાત્. એટલે અહીંયા કહે છે કે મન છે એ બાહ્ય ઇન્દ્રિય પ્રવૃત્તિ દ્વારા મન પોતે બાહ્ય ઇન્દ્રિયોની સાથે જઈને અનર્થનો હેતુ બને છે. એ કેવી રીતે બને છે? ઇન્દ્રિયોનું સંયમન કરવાની વાત કરી, રસને દૂર કરવા માટે પરમતત્વનું દર્શન કરવું જોઈએ. પણ સાથે સાથે બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે કે આ વિષયોમાં ઇન્દ્રિયો જાય છે ત્યારે એને કયું નુકસાન થાય છે, કયો અનર્થ સર્જાય છે, એ આપણને 2 શ્લોકમાં કહે છે. અને આ 2 શ્લોક બહુ પ્રસિદ્ધ પણ છે અને આપણે મોઢે કરીએ તો ખોટા નથી કરવા જોઈવા છે. તો બંને શ્લોકને સાથે વાંચીશું. તો 65 અને 63મો શ્લોક, 65 ને 63 સાથે લઈશું. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાत् સંજાયતે કામઃ કામાत् ક્રોધો વિજાયતે ક્રોધાत् ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति એટલે છે કે આખું એક મિકેનિઝમ પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે વિષય આપણને અનર્થની કરતામાં લઈ જાય છે. તો પેલા કે છે ધ્યાયતો વિષયાન પુંસઃ. પુંસઃ એટલે મનુષ્ય, પુરુષ. આમ તો પુંસ એટલે પુરુષ, કોઈ પણ વ્યક્તિ, બંને આવે, સ્ત્રી અને પુરુષ. ધ્યાયતઃ વિષયાન એ વિષયનું ચિંતન કરે છે. ચિંતન એટલે વારંવાર, ખાલી ચિંતન એકાદ વિશેષ આની ચર્ચા કરીશું. અત્યારે અર્થ જોઈએ તો કે છે વિષયાન ધ્યાયતઃ વિષયનું ચિંતન કરવાથી સંગ તેષુ ઉપજાયતે. તેષુ એટલે તે વિષયમાં સંગ આસક્તિ ઉત્પન્ન થાય છે. સંગાત સંજાયતે કામ, આસક્તિ થઈ આ વસ્તુ મને જોઈએ જ છે એ પછી થાય, એ બધી આસક્તિ થઈ સંગાત સંજાયતે કામ, પછી એના માટે કામના થઈ. સંગાત સંગને કારણે કામ જાયતે ઈચ્છા જાગૃત થાય છે. અને પછી કામાत् ક્રોધો ભી જાયતે, કામના લીધે કામને પૂર્તિ ન થાય તો ક્રોધ, અને કામાत् લોભો ભી જાયતે, બંને થાય. કામનાની પૂર્તિ થાય તો લોભ જન્મે, કામનાની પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે. એ ક્રોધની વાત કરે છે આચાર્ય ભગવાન. કામાत् ક્રોધો ભી જાયતે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પછી ક્રોધથી શું થાય છે તો ક્રોધાत् ભવતિ सम्मोह. ક્રોધાत् બધા પંચમી વિભક્તિ, ક્રોધમાંથી પંચમી વિભક્તિ વાપરે છે. ક્રોધાत् ભવતિ सम्मोह, અને ક્રોધ ઉત્પન્ન થવાથી सम्मोह એટલે મોહમાં પડે છે. મોહ એટલે શું થાય? વસ્તુ જેવી છે એવી દેખાય નહીં. મોહ એટલે મોહ વૈચિત્ર્ય, વસ્તુ જેવી છે એવી સમજાતી બીજી દેખાય છે. सम्मोह સ્મૃતિ વિભ્રમઃ, અને એક મોહ થયો सम्मोह સ્મૃતિ વિભ્રમઃ, પોતાની સ્મૃતિ વિવેક, એ સ્મૃતિ એટલે વિવેકનો નાશ થાય છે. વિભ્રમઃ સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિનો નાશ થાય છે. પછી શું થાય છે? સ્મૃતિ ભ્રંશાત
બુદ્ધિનાશ અને એક વખત શ્રુતિ નાશ થાય છે ત્યારે બુદ્ધિનો નાશ થાય છે, એટલે કે વિવેકનો નાશ થાય છે. પછી વિવેક જ રહેતો નથી અને બુદ્ધિનાશાત અને બુદ્ધિનો નાશ થાય, વિવેકનો નાશ થાય તો પ્રણશ્યતિ. એ બધું સારા વિવેક જ જતો રહ્યો, પછી વ્યક્તિ ન કરવાનું કાર્ય કરે, એટલે અનર્થને સર્જન આપે, અનર્થની કરતામાં એ ડૂબી જાય, એટલે એને કહે છે પ્રણશ્યતિ, એટલે એનો નાશ થાય. હવે નાશ થાય એટલે શું? તો જીવે છે, પણ એ પુરુષાર્થને યોગ્ય ન રહે, એટલા માટે એને પ્રણશ્યતિ એવું કહે છે. આનો વિચાર વિસ્તારથી કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.